વાતાવરણ કેવું છે? વીજળીના ચમકારનો પ્રકાશ દુષ્ટ માણસના પ્રેમ જેવો છે. આ દુષ્ટ માણસો પ્રેમ કરે ને એ બધા વીજળી જેવા હોય, એમાં કઈ હોય નહીં. હા, વીજળીનો ચમકારો પર્વતો વરસાદના જોરદાર પાણીને સ્વસ્થ રીતે સહી રહ્યા છે. પર્વતો જેમ વરસાદને સહે એમ સજ્જન માણસો દુષ્ટ માણસોના વચનો સહે છે. હા, એ પર્વત જેવા હોય છે. નાની નાની નદીઓ થોડી સંપત્તિથી અધૂરો અહંકારી માણસ છલકાઈ જાય એમ થોડા વરસાદથી નદીઓ ઉભરાઈ ગઈ, પણ અંતે તો એને સમુદ્રમાં જવું પડ્યું. કવિ એક સુંદર લખ્યું છે, બરસત બારીશ ब्रज जन हर्षे कृष्ण दर्शन को सब जन तरसे बरसत बारिश पैजन ठुमक ठुमक तर गोपन चलबे कृष्ण दरस को तरसत सर्वे शरद ऋतुનું આગમન આકાશ નિર્મળ બન્યું છે. इत्थम शरद स्वच्छ जलम पद्माकर सुगंधिना न्यविशद वायुना वातम सगो गोपाल कोच्युत वनराजिनी शोभा वृंदावन की शोभा बहुरी वृंदावन की शोभा बहुरी कमल खिलत यमुना जलमाही कमल खिलत यमुना जलमाही कृष्ण दरस को गोपी तरसे. મહાપ્રભુજીએ મધુરાષ્ટકમાં એક લખ્યું છે, ભગવાનનું બધું મધુર છે પણ વેણુર મધુરા. વેણુ મધુર કેમ છે એના કારણ છે. પ્રભુ પાસે આવી જાય છે. માણસ વિષયોનું ઘાસ ચરવામાં ભગવાનને ભૂલી જાય છે. એ વેણુ સાંભળે એટલે પ્રભુ પાસે દોડી જાય. ધીમો ધીમો વરસાદ વરસે, આપ વેણુ વગાડવાનું શરૂ રાખો. અમારે રામ પ્રભુ વનમાં પધાર્યા છે. પહેલો રાસ છે કુમારિકા ગોપીઓ, નાની નાની બાલિકાઓ છે, એની સાથેનો રાસ ભગવાને લીધો છે. 1 થી 6 વર્ષની કુમારિકા કહેવાય. 6 વર્ષ પછી બાપુ એને કુમારિકા ન ગણાય. હા, કોઈ કુમારિકાનું ભોજન કરવું હોય તો 1 થી 6 વર્ષની દીકરીઓ જ હાલે. ભાગવતમાં લખ્યું છે નંદ બ્રજ કુમારિકા. અને કોણ હતી? કાર્યા કરી આવો તો પૂજા થઈ શકે, પણ રેશમી કપડા પહેરીને આપણે ભોજન કરીએ તો પછી પૂજા ન થાય.
હા, ઊનના કપડાં ગમે તેટલી વાર મેલા થાય, ઊનના કપડાં પહેરીને ગમે તેટલી વાર શૌચ ક્રિયા કરો પણ એ પહેરીને પૂજા થઈ શકે. એટલે ગોપીજનો ઊનના કપડાં પહેરી અને એ વ્રજમાં રહેતા હતા. હા, ઊનના કપડામાં એક નિષેધ છે કે તમે ધાબળો ઓઢ્યો હોય, તમે કોઈ આવું ઓઢ્યું હોય તો એ કંઈ ઓઢ્યું હોય તો એ ઓઢીને ભોજન કરાય નહીં. ઊનના કપડાનો એક પણ વાળ ભોજનમાં કરે પડી જાય તો ભોજન પવિત્ર થઈ જાય. હા, પૂજા માટે ઊનના કપડા. ગોપીજનો સ્નાન કરતી હતી, ગૌરી પૂજન કરતી હતી ઊનના કપડા પહેરીને. એટલે એમણે વસ્ત્રો કાઢી નાખેલા. ભગવાનને એ ગમ્યું નહીં, પરમાત્માને જરા માફક ન આવ્યું. એકદમ ગયા વસ્ત્રો લઈ કદમના વૃક્ષ ઉપર ગોપીજનોને ભૂલ સમજાવણી કહ્યું, જળની અંદર જળના દેવ છે, એની મર્યાદા રાખો. જુઓ, ગોપીજનો નહીં, આપણા માટે પણ આચાર સંહિતામાં લખ્યું છે, કોઈ પણ સ્ત્રી પુરુષ હોય વસ્ત્રવિહીન દિશામાં, વસ્ત્રવિહીન બાથરૂમમાં સ્નાન કરતા હોઈએ, નદીમાં સ્નાન કરતા હોઈએ, જાહેરમાં કે વગર જાહેર, પણ વસ્ત્રવિહીન દિશામાં સ્નાન ન થઈ શકે. એનો નિષેધ છે. હા, બીજું, નાવા ટાણે આપણે ગંગા આદિ નદીઓની યાદ કરીએ, એનો આપણને એ બધી જ નદીઓ જળમાં હોય અને આપણે જો એવું સ્નાન કરીએ તો આપણને બહુ તકલીફ પડે. હા, ભગવાન ની ભક્તિ કરતા કરતા સિદ્ધિ મળે છે. ગોપીઓ નાની નાની છે, કપડાં આપ્યા, પહેર્યા. ભગવાન કે તમારી કૃપાથી વરસાદ પણ રહી ગયો છે, ચાલો પહેલો રાસ તમને કરાવો. રાસનો અર્થ શું થાય? રસો વૈસહ, પણ બ્રહ્મ સંબંધ. છોકરા છે એ 5 વર્ષના થાય ને ત્યાં ગુરુ કરી લ્યો, કંઠી બંધાવી લ્યો, પછી પાકે ઘડે કાંઠા નહીં ચડે. હા, નિયમ છે. નાનો એવો હોય ને ત્યાં એને આપણે આ બધું કરી લેવું જોઈએ, પછી ભેગું નહીં થાય. અને પછી આપણે ઉપાધિ કરીએ, હા, કે હવે શું કરવું, હવે શું કરવું. ભગવાને શું કર્યું? ગોપીજનોને પ્રભુએ 1 થી 5 વર્ષની, 1 થી 6 વર્ષની કુમારિકાઓને પહેલા બ્રહ્મ સંબંધ કરાવ્યો. ભગવાન આવ્યા ત્યારે કેવું સ્વરૂપ બતાવ્યું છે. ગોપીજનોએ વેણુનો નાદ સાંભળ્યો. બરહા પીળમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસઃ કનક કબિશમ વૈજયંતીંચ માલામ રંધ્રાન વેણુર અધર સુદયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. સખી, ઠાકોરજી વેણુ વગાડે ને ત્યારે એના મસ્તક ઉપર મુગુટ છે. મુગુટમાં શું છે? બરહ. બરહ એટલે કે મોરનો પીછ છે. ઠાકોરજી મોરના પીછાને કેમ ધારણ કરે છે? કારણ કે એ મોર રાધા રાણીએ પાળેલો છે. રાધાજીને ખુશ કરવા માટે એ રાધાજીના પાળેલા મોરના પીછા ધારણ કરે. પ્રભુના કાનમાં કરેણના પુષ્પ છે. જુઓ, મેં એક જગ્યાએ વાંચેલું હો કે ભગવાન કૃષ્ણ, વિષ્ણુ ભગવાનના 24 અવતાર છે, એમાંથી કોઈ પણ અવતારની પૂજા કરો, બને ત્યાં સુધી કરેણના પીળા પુષ્પ મળે તો એનો ઉપયોગ કરજો. ભગવાનને બહુ પ્રિય છે. કર્ણ્ય કર્ણિકારમ, કાનમાં અહીંયા રાખ્યા છે, પહેરેલા નથી. રસોદીપક છે.
કોઈને બેરા થઈ ગયા હોય ને તો આયુર્વેદમાં લખ્યું છે, કોઈ બહુ બેરા થઈ ગયા અને સંભળાતું ન હોય ને તો કરેણના ફૂલ છે અને કરેણની ડાળખી એટલે કે પાન છે એના રસના કાનમાં ટીપા નાખે તો પાછા હતા એવા થઈ જાય. બોલો આ કેવું કહેવાય? આયુર્વેદમાં મેં વાંચેલું. હું ઘણી વખત સમય મળે સારંગધર સંહિતા વાંચતો હોઉં તો મેં સાંભળેલું છે. એ રસ ઉદ્દીપક છે. ઠાકોરજીનું નટવર જેવું સ્વરૂપ છે. ભક્તોને ખુશ કરવા ભક્તોની મંડળીમાં પ્રભુ નટવર બની નાચે છે. પ્રભુએ આજ પીળું પીતાંબર પહેર્યું છે. ધરતીના નિમંત્રણથી ધરતી પર પધાર્યા. આ ધરતીનો રંગ પીળો છે, એથી ધરતીના રંગના વસ્ત્રો ધારણ કરે છે કૃષ્ણ. જોજો તમે કોક દી ગામમાં ધરતી ઉપર કચરો પડ્યો હોય, પૃથ્વી ઉપર હાવણીથી સાફ કરો ને તો પીળો રંગ દેખાશે. હા, એ સોનું છે, એ ધરતીમાંથી નીકળ્યું છે, એ પ્રકારની માટી છે. ભગવાન કંઠમાં વૈજયંતી માળા ધારણ કરે. આજે આ માળા દુનિયામાં છે જ નહીં. વૈજયંતી માળામાં 6 રત્નો હોય. લગભગ ભાગ્ય કદાચ કોઈની પાસે હોય તો સારું છે. હું તો બહુ ફર્યો છું, મેં તો હજી સુધી ક્યાંય જોઈ નથી. લોકો પેલી કમળના પોયણી જેવી માળાઓ આવે ને એ આવડા એને વૈજયંતી માળા કહે છે બેન. પણ વૈજયંતી માળા છે ને એ કેવી હોય એ ભાગવતમાં લખ્યું છે. એનામાં સમુદ્રના ચીપલાનું એક હાચું મોતી હોય. બરાબર છે. પછી વૈજયંતી માળામાં બીજું ગજ મુકતા હોય, એટલે કે હાથીના કુંભ સ્થળમાંથી નીકળેલું મોતી બીજું તે. ત્રીજું એની અંદર શું હોય છે? પર્વતમાંથી નીકળનારું રત્ન, જે બ્લેક કલરનું હોય. પર્વતમાંથી રત્ન નીકળે, પર્વતો અંદરો અંદર અથડાય, પછી એમાંથી એક રસ ઝરે અને એ રસ છે એ પર્વતના તળિયે જાય. પછી એ પર્વતને ઉથલાવી એની નીચે એ રત્નો મળે. એ કાળા રંગનું હોય. એ ત્રીજું રત્ન છે. ભૂકંપની પીઠમાં પાકનારું મોતી. ભૂકંપ કહે ને, ભૂકંપની પીઠમાં એટલે ભૂકંપ કોનું નામ છે? અહીંયા ભૂકંપથી નવાજ્યું છે, પણ હકીકતમાં ભૂકંપ એટલે કોણ? ચારે કોર ગડબડું કર્યા કરે ને કે શાંતિ ન રહેવા દે. મોટા મોટા ટોળા આપણી આજુબાજુ ફર્યા કરે. આપણે એને કહીએ છીએ વરાહ, અને એનું દેશી નામ છે ભૂંડ. આમાંથી અમુક પ્રકારના વરાહ છે, એની પીઠની અંદર એક મોતી છે, અને 5મું નાગના મસ્તક ઉપરનો મણી, અને 6ઠું પ્રબાલ નામનું રત્ન. આ બધા ભેળા થાય એટલે એક વૈજયંતી માળા બને. આજે આવા નાગ દેખાતા નથી હો. એક વખત હું આફ્રિકા ગયો તો મને ત્યારે યાદ છે, બહુ તો આજે ઘણા વર્ષો થઈ ગયા હમણાં, પણ માંડાગાસ્કલ, આફ્રિકાના માંડાગાસ્કલ નામના ટાપુ પરથી આવેલા એક ભાઈ હતા. એણે મને કહ્યું હતું કે અમારે ત્યાં આજે પણ મણિધર નાગ છે, અને એ રાત્રિના સમયમાં બહાર આવે ત્યારે ટ્યુબલાઇટ જેવો પ્રકાશ થાય છે. એ નાગ એ પ્રકાશમાં શિકાર શોધે છે આફ્રિકામાં, માંડાગાસ્કલ. મેં કહ્યું હશે. હવે પછી તો હજુ તો ક્યારેય એ બાજુ જવાનું થયું નથી. આ વર્ષે વળી ક્યાંક હનુમાનજી લઈ જાય તો જાશું. હા, અમે સમુદ્રો જોયા ને, મને પરદેશમાં એક વસ્તુ બહુ સારી લાગી. બધા એવું કહેતા હતા, ભાગવતમાં આપણે વાંચતા હતા અત્યાર સુધી કે 7 સમુદ્ર છે. એની અંદર મીઠાનો એટલે ખારા પાણીનો સમુદ્ર, પછી શેરડીના રસનો સમુદ્ર એ પણ જોયો, પછી મદિરાનો સમુદ્ર, હા, પછી ત્રીજો જે છે ઘીનો સમુદ્ર, ઘૃત ઘીનો,
ચોથો દહીંનો સમુદ્ર, એમાં એક સમુદ્ર છે એ સાકરનો એટલે કે મીઠા પાણીનો સમુદ્ર. એવું મને વિચાર આવ્યા કરતા કે આવો કોઈ સમુદ્ર હશે ખરો, આવું વિચાર આવ્યા કરે. વાંચવા તો બધું મળે, પણ અત્યારની આ બધી પ્રજા છે ને એને તો પ્રૂફ જોઈએ, પ્રૂફ વગર હાલે નહીં. હા, પછી હું જાંબિયા ગયો. જાંબિયા લોસાકા મારી કથા હતી ભગવાન, ત્યારે પ્રમુખ સ્વામી બાપાની હાજરી, અને બાપાએ કહ્યું કે મારે શંકર મહારાજના મુખ્ય વચનામૃત સાંભળવું છે. વળી એણે મને બોલાવ્યો. અમે જાંબિયા ગયા, ત્યાંથી લુસાકા, અને ત્યાંથી 60 માઇલ તમે અંદર જાઓ ને, આમ કરીને આમ એક અંજળી પીવો, મીઠું હાકર જેવું પાણી, આમ દરિયો છે, હા સમુદ્ર છે, મીઠું સાકર જેવું પાણી. હા, પછી ખબર પડી કે જેટલું જેટલું ભાગવતમાં આ લખ્યું છે એમાંનું કાંઈ ખોટું નથી. આ બધું જ છે, પણ આપણે જોયું ન હોય એટલે આપણને ખબર ન પડે. હા, એવા પ્રભુ વૈજયંતી માળા ધારણ કરી છે, સુંદર વાંસળી વગાડી છે, અને ગોપીઓને લાભ આપ્યો છે. એવી કથા, ગોપીઓ બધી ભગવાનના દર્શન કરી અને કૃતકૃત્ય થઈ છે. પ્રથમ રાસ છે એ ભગવાનનો વ્રજકુમારિકાની સાથે રાસ થયો છે. ખૂબ આનંદ થયો. ગિરિરાજજીના ઉત્સવ પછી બધા જ એકદમ રીતે નંદરાયને એક વાત કહેતા હતા. નંદરાય, આપણે આ ગિરિરાજજી છે એને ટચલી આંગળીએ તમારા દીકરાએ ઉઠાવ્યા. હા, ટચલી આંગળીએ ઉઠાવ્યા તમારા દીકરાએ. તો મહારાજ, હા, આપણા વંશમાં હજુ સુધી કોઈએ આવું પરાક્રમ કર્યું નથી. તો આપનું શું કહેવાનું છે? નંદરાય કે હા, કે મારે બીજું કંઈ કહેવું નથી, પણ આમેય અમને થોડીક શંકાઓ તો રહે જ છે કે આ આપનો દીકરો નથી, ક્યાંકથી લઈ આવ્યા છો, ક્યાંથી ઉઠાવી આવ્યા છો? નંદને કહે છે. હા, નંદરાય કે ના બાપા ના, શું કામ તમે મને આમ? હા, એ તો ભગવાનની પરમ કૃપા અને મારા પૂર્વજન્મના આશીર્વાદ, તમારા બધાના, એ વ્રજવાસીઓના આશીર્વાદ. જુઓ, ભગવાને આવો દીકરો દીધો ને તો ગામના લોકોને કહે છે આનું નામ નંદ. બીજાને આનંદ આપે એનું નામ નંદ. હા, બીજાને યશ આપવામાં ઉદાર એનું નામ યશોદા. બીજાને યશ આપવામાં ઉદાર છે. હવે આ વાત છે ને ઠાકોરજી સાંભળી ગયા, કૃષ્ણ સાંભળી ગયા આ વાત. એમણે માની પાસે ગયા. હા, પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં એક ભાવ છે કે કઈ કષ્ટ બાળકને પડે ને એટલે પેલા મા પાસે જાય. દાઉજી હારે હતા. દાઉ, મારે માને એક વાત પૂછવી છે, તું એક બાજુ થઈ જા. દાઉજી કે એવી તો કઈ ગુપ્ત વાત તારે પૂછવી છે માને? તે હું એક બાજુ થઈ જાઉં? નહીં, તને શંકા પડે, કારણ કે મને શંકા છે અને મારે શંકાનું સમાધાન માતુશ્રી પાસે કરવું જ પડે. એક કવિએ સુંદર વર્ણન કર્યું છે. एक दिन बोले नंदलाला, मैया मैं क्यों हूँ काला, गोरे है भैया बलराम, मुझको कहे सब श्याम।
उलझन सुलझा दो, मैया ये बात बता दो, पड़ा सांवरा क्यों मेरा नाम, मुझको कहे सब श्याम। जय हो। जय हो। तेरे आंचल की छैया दोनों के सर पे मैया, तेरे हाथों से माखन खाते हैं दोनों भैया। फिर क्यों हर गोपी ग्वाला मुझको कहते हैं काला, चर्चा है गोकुल में तमाम, पड़ा सांवरा क्यों मेरा नाम। एक दिन बोले नंद लाला मैया मैं क्यों हूँ काला, गोरे है भैया बलराम, मुझको कहे सब श्याम। तेरे नामे जन्मा तू मेरे कृष्ण कन्हैया, काली रे नामे जन्मा तू मेरे कृष्ण कन्हैया, काले बादल की तुझ पे थोड़ी सी है परछाई, फिर काले नाग से तूने बालों की जान बचाई, फिर काले नाग से तूने जान की जान बचाई, इसी कारण तेरा नाम। ए कानुड़ा ये बधु काळू 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 हतुं एटले तारो रंग श्याम थयो, पड़ा सांवरा तेरा नाम। एक दिन बोले नंद लाला मैया मैं क्यों हूँ काला, गोरे है भैया बलराम, मुझको कहे सब श्याम। काला काजल न होता लागे श्रृंगार अधूरा, काली स्याही के बिना वेदों का सार अधूरा, ए काला रंग निराला अड़के ना मिटने वाला, ए काला रंग निराला अड़के ना मिटने वाला, बाकी रंग कच्चे है तमाम, तुझको कहे सब श्याम। एक दिन बोले नंद लाला मैया मैं क्यों हूँ काला, गोरे है भैया बलराम, मुझको कहे सब श्याम। यशोदाजीए ચોખોટ કરી દીકરા તું રાત્રે આવ્યો છો। ગોપીજનો પ્રભુને પ્રેમ કરે છે। કાલે આપણે જોયું ગોવર્ધન, ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ વધે તે ગોવર્ધન। ગોવર્ધન પ્રભુ કેવા છે? ભક્તા વિલાસા ચરિતાનુસારી, દુગ્ધાદિ ચૌલ્યેણી યશો વિસારી, કુમારતા નંદિત ઘોષ નારી, મમ પ્રભુ શ્રી
ગિરિરાજ ધારે. ઇન્દ્રને ખબર પડી કે મારું કામ થયું નથી, પૂજા થઈ નથી. પછી એમણે વરસાદ વરસાવ્યો અનરાધાર, અને વરસાદથી બચવા ટચલી આંગળીએ પ્રભુ ગિરિરાજજીને ધારણ કર્યા છે. જો આટલી વસ્તુઓ છે ને, ગો શબ્દ આવે છે એમાં બધામાં, એક શ્લોકમાં વિના ગો રસમ, ગોરસ, ગો એટલે ઇન્દ્રિયો રૂપી પ્રેમ, ગો રસમ. હા, કામિની કામિના નામ, માતાઓ બહેનો હોય એને ગો, ગો એટલે આંખો. આંખો સુંદર ન હોય તો ગમે તેવા હોય તો ભાગવતકાર કહે સુંદર લાગે નહીં. વિના ગોરસમ કામિની કામિના નામ, વિના ગોરસમ પંડિતમ પંડિતાનામ. જો બ્રાહ્મણનો દીકરો હોય, 18 પુરાણ 18 ઉપપુરાણ સંગીતકાર હોય, બધું જ ભણીને બેઠો હોય, પણ જો એને પ્રસ્તુત કરવાની વાણી ન હોય તો બધું નકામું. હા, બધું જ નકામું. આ લોકો સંગીત વાળા છે ને, એની પાસે આટલી વસ્તુ હોવી જોઈએ. 3 વસ્તુ શીખવી પડે: ઘા, ગહર, કોન, ફૂક. હા, આ ઘા મારો એટલે તબલા વાગે, સમજ્યા? પછી વાયોલિન ને બેન્જો ને એ બધા ગહરકા, ઘા ગહરકો, અને ગહરકો મારો એટલે વાગે, અને વાંસળી વગેરે શરણાઈ વગેરે ફૂંક મારો એટલે વાગે. આ 3 વસ્તુઓ છે. હવે એને ઘા મારતા ન આવડે ને ગહરકો ન આવડે ને ફૂંક ન આવે તો શું થાય? બધું પાણીમાં જાય. વિના ગોરસમ પંડિતમ પંડિતાનામ. હા, વેપારી હોય ને, વેપારી એક આરે બે બાજુ એક એક જ વસ્તુ મળતી હોય, પણ એક વેપારી હોય ને એનું બધું બહુ જ ખપતું હોય, અને બીજો વેપારી હોય ને એનું કાંઈ ખપે નહીં, અને કાયમ માટે નુકસાન થાય. કારણ શું? એક જે વેપારી છે એની પાસે સારી વાણી છે, અને વાણીથી એ ગ્રાહકોને આકર્ષિત કરે છે, ત્યારે બીજા પાસે વાણી નથી. આ વાણી એટલે ગોરસ. બિના ગોરસમ ભોજનમ ભોજનાનામ. ગાયનું દૂધ, ગાયનું માખણ, ગાયની છાશ વગરનું ભોજન એ ભાગવતકાર કહે ભોજન નથી. હા, ડોંગરી બાપા કહેતા હતા, ગૌ માતાનું દૂધ અને ગાયનું ઘી, ગાયની છાશ, ગાયનું માખણ જો આપણે ઉપયોગ કરીએ તો ગૌ માતાના પુત્ર એટલે કે ધર્મનો સ્વરૂપ નંદી લોકો ધર્મવાન બને, ગૌ માતા જેવા પવિત્ર બને. હવે વાંધો એ છે કે આપણે લાખ પ્રયત્ન કરીએ પણ તોય દૂધવાળા ભેંસનું કે બકરીનું કે ઘેટાનું કે ગમે એ ઠપકારી દે. હા, અને આપણે શેરવાળાએ ન છૂટકે એનો ઉપયોગ કરવો જ પડે. અમે હમણાં ગામડા હતા ને બેન, ત્યારે અમે 7 દિવસ સ્પેશિયલી એ લોકોને કહેલું કે અમે આડે દિવસે તો હેરાન થાય છીએ, પણ તમારે ત્યાં ઉતારો છે 7 દી અમને ગૌ માતાનું દૂધ, ગૌ માતાનું દહીં, છાશ ને માખણ, અને એ લોકોએ વ્યવસ્થા કરી હતી. હા, સુંદર એવી. બાપુ આવ્યા હતા ને કાલે ભેંસ દળથી, એનો ફોન આવ્યો હતો, તમારો ઉતારો છે રસોઈયા. મેં કીધું મારી સાથે આવશે, તમારે શું શું જોશે? એમાં મેં કહ્યું કે બાપુ આપણે તો ગૌશાળા છે ને, બીજા કોઈ ગાયવાળા હોય તો કૃપા કરજો, અમને બધું ગાયનું મળે. હા, કમસે કમ 9 દિવસ રહેશું, ત્યાં સુધી તો ગૌ માતાના એ બધું ખાઈને પીને પવિત્ર રહેશું. જય હો. ભગવાન શ્રી ગિરિરાજજી ઇન્દ્રને ઉપાધિ થઈ આવીને જોયું તો બધા
એકદમ સલામત છે. ઇન્દ્રએ આવી સ્તુતિ કરી. ભગવાનને કહે તમે મારું ઇન્દ્રાસન લઈ લ્યો. ભગવાન કહે નહીં, મને બીજું કંઈક કરો. ઇન્દ્રએ કહ્યું તો પછી આપ ગાયોના ઇન્દ્ર બનો. એટલે ભગવાનનું એક નામ પડ્યું ગોવિંદ. બોલો ગોવિંદ ભગવાન કી જય. ગિરિરાજની પરિક્રમા કોઈ ગયા હશે ને, બે રસ્તા છે. એક છે 9 કોષનો અને બીજો 7 કોષનો છે. ચંદ્ર સરોવર થઈને જવાય એટલે લગભગ 9 કોષ થાય છે. અને અહીં 9 કોષની પરિક્રમાનું વર્ણન છે. વ્રજવાસીઓ પરિક્રમા માટે ઉત્સાહ સાથે જાય. ગિરિરાજજીના મુખારવિંદથી પરિક્રમા શરૂ કરે એટલે કે ગિરિરાજજીની પરિક્રમા એટલે પ્રદક્ષિણા કરે છે. મહાપ્રભુજીનું એક નામ છે ગોવર્ધન સ્થિત્યુત્સાહા. એક નામ છે પુરુષોત્તમ સહસ્ત્રમાં ગોવર્ધન સ્થિત્યુત્સાહા ભગવાનનું નામ છે. તમે ક્યારે ગયા હોય તો ઘણી બધી બેઠક છે, પણ 22 બેઠક જે છે ને એ એક જ ગિરિકંદરામાં આવેલા છે, કે જુદા જુદા નથી. હા, સૌ પ્રથમ પરિક્રમામાં દંડવતી શિલાનું સ્થળ આવે છે. નિયમ એવો છે કે પરિક્રમા શરૂ થાય ત્યારે અને પરિક્રમા પૂરી થાય ત્યારે અહીંયા દંડવત કરવા, એવો નિયમ છે. જે લોકો ગયા હશે ગિરિરાજજી બહુ ચમત્કારી છે, બહુ ચમત્કારી છે. મને તો બહુ મોટો લાભ મળ્યો છે કે એક ભાગવત કથા મેં એમને ગિરિરાજજીને 1999માં શ્રવણ કરાવી. આપણા રાજ પરિવાર, અમારા લોહાણા હતા પરિવાર, એ લોકોની ભાગવત કથા હતી. ઉદ્ધવજી આદિ ભગવાનના રાસની અંદર આવ્યા છે એવી કથા છે. ગિરિરાજજી મહારાજની અંદર માનસી ગંગા અને ગિરિરાજજી મહારાજ છે ત્યાં સુરભી કુંડનું પણ મહત્વ ખૂબ છે. હા, તો આપણે પણ કાલે ગિરિરાજજીની પૂજન કર્યું. પુષ્ટિ માર્ગમાં શ્રી ગિરિરાજજીને ધારણ કરનારનું સ્વરૂપ છે, એનું નામ આપ્યું છે શ્રી ગોકુલનાથજી. એનાથી એ નવાજવામાં આવે છે. ભગવાને 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કર્યા છે. ભગવાન મધુસૂદન સરસ્વતી ને કોઈએ પૂછ્યું કે આપની દ્રષ્ટિએ દુનિયામાં પરમ તત્વ કોણ છે, ત્યારે એણે એક જ જવાબ આપ્યો, જે શ્લોક આપણે કાયમ માટે મંગલાચરણમાં લઈએ છીએ. વંશી વિભૂષિત કરા નવનીરદાભાત પીતાંબરા દરુણબિંબ ફલાદરષ્ટાત. મધુસૂદનજી લખે કે દુનિયામાં શ્રી કૃષ્ણથી પર કોઈ પણ તત્વ હોય તો તે અહમ ન જાણે, હું નથી જાણી શકતો, પણ મારી દ્રષ્ટિએ તો કૃષ્ણ જેવું કોઈ પરમ તત્વ નથી. ભગવાન શ્રી હરિનું મહાત્મય છે. ધીરે ધીરે પૂર્ણિમાની રાત્રિનો પ્રકાશ, આખા રાત્રિ ચંદ્રનો પ્રકાશ પૃથ્વી ઉપર રહે, તેથી ભગવાનની શરદ પૂનમની રાસ માટેની પસંદગી કરી છે. જોજો તમે બધી રાત્રિઓ છે ને, એ રાત્રિઓમાં આખી રાત્રિ ચંદ્રનો પ્રકાશ પૃથ્વી પર ન રહે, પણ શરદ પૂનમ છે તે દિવસે આખી રાત્રિ ચંદ્રનો પ્રકાશ પૃથ્વી ઉપર રહે છે. અને ત્યારે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે રાજન, ભગવાન પિતા રાત્રિ શરદોત ફૂલ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. સુખદેવજી કહે છે બુદ્ધિપૂર્વક અહીંયા ભગવાન શબ્દ મૂક્યો છે. ભગવાન પિતા રાત્રિ, કૃષ્ણને પણ ભય થાય હોય એવું ન થાય એવું નથી. કૃષ્ણએ પણ ભગવાનને યાદ કર્યા. મારે કામદેવારે શરત રાખી છે, રખે ને કામદેવ આવે ને મને કઈ થાય, હા તો શું કરવું?
ત્યારે ભગવાને કહ્યું, યોગ માયા ઉપાશ્રિત જગદંબાની ઉપાસના કરો, હા, દૈવી ઉપાસના કરો, આદ્ય શક્તિને યાદ કરો. હા, ભગવાનને પણ આદ્ય શક્તિને યાદ કરવા પડ્યા. શ્રીમદ ભાગવતમાં બીજો પણ પ્રસંગ આવે છે કે હમણાં કથા આવશે કે જ્યારે જામવાન છે એની ગુફામાં સમય કરતા ટાઈમ આપ્યો તો એના કરતા વધારે કૃષ્ણ રોકાયા અને દ્વારિકા પાછા ન આવ્યા. ત્યારે પણ નારદજીએ કહ્યું આદ્ય શક્તિની ઉપાસના કરો. ત્યારે પણ એમાં શક્તિ છે એ તમામ દેવો સાથે સંકળાયેલા છે. હા, ચંડીપાઠમાં શ્લોક છે, વિદ્યા સમસ્તા સ્તબ દેવી ભેદા અને સ્ત્રીય સમસ્તા સકલા જગત્સુ પૂરિત મંબેત કાતે સ્તુતિ સ્તબ્ય પરાહ પરોક્તિ. આ જગતમાં કોઈ પણ નારી એવી નથી કે જે આદ્ય શક્તિ સ્વરૂપ ન હોય. હા, પછી સૌના વિચાર, સૌના ગુણો, સૌના સંસ્કાર. હા, પણ મોસ્ટ ઓફ બધી માતાઓ બહેનોને ભાગવતમાં ચંડીપાઠમાં આદ્ય શક્તિ સ્વરૂપા એમ કહ્યું છે. ઉપનિષદમાં લખ્યું છે, ગોપીઓ આવી છે. ત્યારે ભગવાને શું કર્યું? ગોપીઓ આવી તો કેવી રીતે આવી? તો કે કોઈ છે આંજણ આંજતી હતી અને ભગવાનની વાંસળીનો નાદ સાંભળે, આંખનું આંજણ ગાલે લગાડી દીધું. કોઈ લીપતી હતી, ઘર ચોખ્ખો કરતી હતી. હા, ગારાવાળા છાણવાળા જેનાથી કરતી હતી એમને. કોઈ વાળ ઓળી રહી હતી, જેટલે પહોંચ્યું તે એક ચોટલો લીધો એક, નહીતર બે લીધા હોય તો બે. કોઈ અંબોડો લેવા જતા હતા અને વાંસળીનો નાદ સાંભળ્યો, એમને છૂટી ગયા છૂટા વાળ. હા, કોઈએ પગના ઝાંઝર ગળામાં પહેર્યા ને ગળાનું પગમાં પહેર્યું. કેળનો કંદોરો વળી બાવડે લટકાયો. ગોપીઓ છે એ સ્ત્રી નથી, ગોપીઓ છે એ પ્રેમ સ્વરૂપા ભગવાનનું જ સ્વરૂપ છે. પૂર્વકાળના ઋષિ મુનિઓ છે, જ્યારે બહુ તપશ્ચર્યાઓ કરીને ભગવાન ન મળ્યા ને ત્યારે ગોપીજનોના રૂપમાં આવ્યા છે. ભગવાને ગોપીઓ આવી છે, જે પણ કરતી હતી, પણ વાંસળીનો નાદ સાંભળી કૃષ્ણએ આવીને કહ્યું કે હે ગોપીઓ, પધારો પધારો પધારો. એક શ્લોકમાં ભગવાને કહ્યું, સ્વાગતમ વો મહાભાગા પ્રિય કિમ કરવાણી વ. હે મહાભાગ્યશાળી. જો ભાગ્યશાળી ને મહાભાગ્યશાળી આમાં તફાવત છે. ભાગ્યશાળી જેને કોક દીક જ લાભ મળે, પણ મહાભાગ્યશાળી કાયમ લાભ મળે. સંતો કોને ભાગ્યશાળી માને બાપુ? સંતો બંગલા મોટર હોય ને બધી ભગવાનને ભૂલ્યો નથી એને શંકરાચાર્યજી કોને ભાગ્યશાળી માને? કોપી કવંતો ખલુ ભગવંત. લંગોટી વાળો સાધુ છે ને એ ભગવાનને ભૂલ્યો નથી, એટલે બંગલા મોટર છે છતાંય ભગવાનને ભૂલ્યો નથી. આ બધાને ભાગ્યશાળી કહેવાય. વ્રજસ્યાનામયમ કચ્છિદ મૃતાગમન કારણમ રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વ નિવેશ નિષેવિતા. એ ગોપીજનો આવો તો આવો, સારું કર્યું આવ્યા, પણ હવે એ વામાઓ આ મધ્યરાત્રિના સ્ત્રીઓને એકલા રખડાય નહીં. હે ગોપીઓ, તમારા બાળકોને, તમારા પતિદેવોને, તમારા માતા પિતાને, તમારા સાસુ સસરાને છોડીને આવી છો? જાઓ, પાછા ઘરે જાઓ. અને તમારો ધર્મ એમાં છે, જે સ્ત્રીઓ
ઉત્તમ ગતિની ઈચ્છા હોય ને એણે કોઈ દિવસ પ્રતિનો ત્યાગ ન કરવો જોઈએ. પોતાના પતિને છોડી અન્ય પુરુષ સાથે રાસ રમવો એટલે મારી સાથે રાસ રમવો ભગવાન કે ઉચિત નથી. માટે સૌ પોતપોતાના ઘરે પાછા જાઓ. અત્યારે ભયંકર રાત્રિ છે. રાત્રિમાં હિંસક પ્રાણીઓ ચોર લૂંટારાનો ભય રે. સજનો રાત્રિના બહાર ન ફરે. અત્યારે વનવગડામાં ભરી રહી છો, યોગ્ય નથી. તમારા માતા પિતા પતિની સાસુ સસરાની સેવા કરો. વ્રજની શોભા જોવા આવ્યા હોય તો હવે આવ્યા છો તો હવે તરત જ પાછા વયા જાઓ. જય હો. પતિ ગમે એવા હોય, વૃદ્ધ હોય, મૂર્ખ હોય, પણ એનો ત્યાગ ન કરવો જોઈએ. ભગવાને કેટલું બધું બોલ્યા, કેટલું બધું બોલ્યા. એક શબ્દ ગોપીઓ બોલ્યા નથી. પછી શું કહ્યું? જય હો. એ પ્રભુ, હા, તમે જે માતા કહો છો, તમે જે પિતા કહો છો, તમે જે સાસુ સસરા કહો છો, તમે જે બાળકો કહો છો, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ને ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આ જેટલા જેટલા સરનામા આપ્યા ને એ બધું તમે જ છો. હવે અમારા માટે અમે જંગલમાં આવ્યા એટલે હવે અમારા માટે બીજું કંઈ અમારું નથી. હેલો. માટે એક બીજી વાત કરીએ. શું? સાંભળો, તમને પોહાય તો. ભગવાન કે શું? જો જ્યારે અમે આ બધું મૂકીને આવ્યા છીએ અને તમને અમારા માન્યા છે, જો તમારે અમને તમારા ન માનવા હોય તો તમે કહેશો, તો અમને એમ કહેશો કે તમે અમારા નથી ને અમે તમારા નથી, તો પણ અમે પાછા જવા માટે આવ્યા નથી. મહારાજ, હવે જે હેતુથી જો તમારે આવું કરવું હતું તો વાંસળી વગાડીને અમને બોલાવ્યા શું કામ? હા, વાંસળી નહોતી વગાડવી ને. અને એક બીજું કહું, શું આટલું બધું છોડીને જ્યારે આવી હોય અમે બધી, અને જો પ્રભુ હવે તમે બ્રહ્મ સંબંધ ન કરો તો પછી તમારું તેજ ક્યાં રહ્યું, તમારું તપ ક્યાં રહ્યું? મહારાજ, તમે સાચું કરો છો એવું ગણાશે. ભગવાન કે ગોપીઓએ તો બહુ ભીહમાં નાખી દીધો. હા, જ્યારે બધું જ મૂકીને આવી છીએ ને તમે નહીં સ્વીકારો તો પ્રભુ અમારે ક્યાં જવું? હા, એ ગોપીઓ રાસમાં આવ્યા છે, આપણે આઈસ્ક્રીમ ખાઈ લ્યો. કૃષ્ણ કનૈયા લાલ કી. એક સુંદર રાસ લેશું. હા, ચિંતા ન કરતા. આઈસ્ક્રીમ. બહેનો તથા માતાઓ, રાસ લેવા માટે આવો.
गिरधी होने गिरधारी यारे मार्ग रे साबता जाता यारे मार्ग रे साबता श्यामा मरियाद गिरधारी रे मरने गिरधी होने गिरधारी मुरली में रण थई रे कानुड़ा हवे मुरली में रण थई रे छोगाड़ा तारी मुरली में रण थई हो सांभड़ी ने हूँ हर खाई गई रे कानुड़ा हवे हाभड़ी ने हूँ हर खाई गई रे छोगाड़ा तारी मुरली में रण थई कानुड़ा तारी मुरली में रण थई वृंदावनी कुंज गली माँ चाली लई में वृंदावनी कुंज गली माँ चाली लई में नंद नो लालो मने हाम मरो ओ नंद नो लालो मने हाम मरो त्या तो जो तज सर माई गई रे कानुड़ा हवे मुरली में रण थई कानुड़ा हवे मुरली में रण थई रण थई रे ओ मुरली में रण थई रे छोगड़ा हवे मुरली में रण थई रे कानुड़ा तारी मुरली में रण थई कानुड़ा तारी मुरली में रण थई झीणी झबू के बीज रे अब माँ झीणी झबू के बीज रे हे झीणा झरमर मार से हे झीणा झीणा झरमर मार से गुलाबी मेरे नवाज साथ रे गुलाबी मेरे जवाद साथ रे हाथी
ભીંજાઈ ઓડલા રે હાથીનો બેહનાર શુભો ગુવાવી નહીં રે જવા દઉં ચાકડી રે અમે મયારા કંસરાના વાલા કોઈને ન કહીએગા હરે વાલા કોઈને ન કહીએગા રે મારા ગુનો મારો એની દીયોને ગેલા થોડી દીયોને સુધીર દીયોને ગેલા દીયોને ખેલા કાને રે મારા ગડો મારો થોડી દીયોને ખેલા મેરી દીયોને સુધીર શ્યામ દીયોને ખેલા જીવણજી નહીં રે જવા દઉં આજ વનમાં રાતલડી રાતુરે જીવણજી નહીં રે જવા દઉં આજ વનમાં રાતલડી રાતુરે ગોરી તારે સેનો જોઈએ સનનાર મારા રુધિરા મારા તુરે જીવણજી નહીં રે જવા દઉં આજ વનમાં રાતલડી રાતુરે ભાઈ माहिरे तुझ बिन मैं तो अधूरा माहिरे तुझ बिन रूठी मेरी परछाई जीना जीना उड़ा गुलाल माही तेरी चूनरिया उड़ा रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी रीत का लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का माई तेरी चूनरिया लहराई जब जब मुझ पे उठा सवार माही तेरी चूनरिया लहराई जीना जीना रे उड़ा गुलाल माई तेरी चूनरिया लहराई
કાન રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી કાન રસ્યો ઉપાડ રંગ રેડિયો રે ઘેર જાઉં ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી એ મારી માથે છે પાણી લાની હેલ રે ઘેર જાઉં ગમતું નથી હરી માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી કાન રસ્યો ઉપાડ રંગ રેડિયો રે ઘેર જાઉં ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રસ્યો 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 એ રસ્યો ઉપાડ રંગ રેડિયો રે ઘેર જાઉં ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી મારી માથે છે યમુના જીવની હેલ રે ઘેર જાઉં ગમતું નથી ચાલ રે નબનાયને પરવાને જાવાના કાનુડે ઉગાર્યા આછાની ઉગાર્યા અરરરરરરરરરે ઉગાર્યા અરરરરરરરરે કાનુડો સુજાણે ઉગારો ઉગારો